આ ટેન્ડર સિસ્ટમના પ્રક્રિયાથી ખૂબ વિલંબ બાદ આ ફ્લાયઓવર ગોકળ ગતિએ ચાલતો તો એ માંડ પૂરો થયો. લોકો 3, 3.5, 4 વર્ષ સુધી પરેશાન થયા. ટ્રાફિકની સમસ્યા, રેલવે ફાટક બંધ રહેતી હતી એની સમસ્યાથી લોકો માંડ ઉભરીને આમાંથી ફ્લાયઓવરનું ઉદ્ઘાટન થઈ ગયું છે. પણ એ દુઃખની વાત છે કે એ અંધારીઓ પુલ તરીકે ઓળખાય છે. એમાં ખરેખર સ્ટ્રીટ લાઇટ નાખવાની જવાબદારી જે તે ડિપાર્ટમેન્ટની હતી. ફ્લાયઓવરને એનઓસી આપવા પહેલાં પીડબ્લ્યુડી સ્ટેટે એની લાઇટો નાખીને અમને પંચાયતને અગર એવું કીધું હોત કે એની જાળવણી ગ્રામ પંચાયત કરે તો અમે જાળવણી કરવા બી અમે તૈયાર હતા, એને મેન્ટેન બી અમે કરત. પણ એની ઇલેક્ટ્રિસિટી લાઇન ના નખાઈ, એમાં સ્ટ્રીટ લાઇટ ના નખાઈ, એનું દુઃખ છે, અભાવ છે. હું તો વિનંતી કરીશ ડિપાર્ટમેન્ટ જે તે લાગતા વળગતાને કે એ ફ્લાયઓવર ઉપર ઇલેક્ટ્રિસિટી જીબી તાબડતોબ એમાં લાઇન નાખી અને ઇલેક્ટ્રિસિટીના થાંભલા ત્યાં એ ફ્લાય ઉપર લાગે તો એનાથી અકસ્માતમાં કંટ્રોલ આવે, અકસ્માત ના બને અને ગામ લોકોની સુખાકારીમાં બી વધારો થાય. અને આ સ્ટેટ હાઈવે છે, લોકો ઠેઠ પાલનપુરથી સોયગામ સુધી જવું હોય તો આ ફ્લાયઓવર ક્રોસ કરીને જવાનું છે, ત્યારે આ ફ્લાયઓવર ઉપર લાઇટો હોવી એ જવાબદારીનો વિષય છે. ડ્રેનેજ સિસ્ટમ માટે આપ જોઈ શકો છો એમ દિયોદરનો ગામતળનો વિસ્તાર ખૂબ પહોળો છે. 25થી પણ વધારે સોસાયટીઓ દિયોદરમાં છે. જૂનું ગામતળ છે, ધાર્મિક સ્થળો છે, સરકારી કચેરીઓ તમામ છે. વર્ષો પહેલાં ડ્રેનેજ લાઇન અહીંયા દિયોદરમાં નખાયેલી છે. એનું ડ્રેનેજનું પમ્પિંગ સ્ટેશન દિયોદરની બાજુમાં બોડા ગામ છે ત્યાં આવેલું છે. હવે શિયોરી ચોકડીથી કરીને દેલવાડા ચોકડી સુધીનો જે વિસ્તાર છે ત્યાંનું પાણી ખેંચીને પમ્પિંગ સ્ટેશનથી દેલવાડા વાળાનું પમ્પિંગનું પાણી ખેંચીને બોડા સુધી લઈ જવું એ ખૂબ જ અઘરું પડી રહ્યું છે. 24 કલાક ડ્રેનેજની મોટરો ચાલુ રાખીએ છીએ તો બી પૂરતું પાણી ખેંચાતું નથી. આ પમ્પિંગ સ્ટેશન જે રીતે બનેલું છે એનાથી ટોટલ ગટરની સુવિધા સંપૂર્ણ રીતે સક્સેસફુલ થાય એવી શક્યતા નથી. એટલે દિયોદરને એક નવું પમ્પિંગ સ્ટેશન મળે અને દિયોદર શિયોરી ચોકડી અથવા વખા રોડ ઉપર કોઈ પમ્પિંગ સ્ટેશન મંજૂર થાય તો દિયોદરના 2 ભાગ જો ડ્રેનેજ લાઇનમાં કરવામાં આવશે તો જ આ યોજના સફળ થશે એવું મારું માનવું છે.